પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉજ્જયણમ, નમો લય સબ્બ સાહૂણમ. એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ વિષયોની અંદર વિચારણા કરી રહ્યા છીએ, જેમાંથી સેકન્ડ ચેપ્ટર આપણો ચાલુ છે, જેમાં માર્ગણા સ્થાનક વિશે અલ્પ બહુ તો આપણે જાણી રહ્યા હતા. એની અંદર આપણે ઘનીકૃત લોક કઈ રીતે છે તેની વિચારણા કરેલ હતી. એમાં માર્ગણા સ્થાનકો વિશે અલ્પ બહુત્વ, એની અંદર આપણે ગતિ માર્ગણાને વિશે અલ્પ બહુત્વ જોઈ રહ્યા હતા. એની અંદર સૌથી પહેલા આપણે એ જોયું કે મનુષ્ય બે પ્રકારના હોય છે, સમૂર્છિમ ને ગર્ભજ. એમાં સમૂર્છિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોય માત્ર, અને ગર્ભજ મનુષ્ય અપર્યાપ્ત અને પર્યાપ્તા બે પ્રકારના હોય. એનામાંથી ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય એમની સંખ્યા આવા પ્રકારે શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણે બતાવી છે. એ કઈ રીતે આ ફિગર આવે છે એ આપણે જોયું. પાંચમા વર્ગની સાથે છઠ્ઠા વર્ગની સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ આવે છે ફિગર, અથવા તો એકડાને 96 વખત ઠાણ બમણો કરીએ એટલે કે 1 × 2 × 2 × 2 એ રીતે ડબલ 96 ટાઈમ્સ કરીએ તો જે ફિગર આવે તે આ છે. અથવા તો 2⁻96 કરીએ તો પણ આ સેમ જ ફિગર આવે છે, જે છે પર્યાપ્ત ગર્ભજ મનુષ્યોની સંખ્યા. એને આ રીતે બોલવાનું હોય. અને એના બાદ આપણે એ જાણવાનું સ્ટાર્ટ કર્યું કે મનુષ્યોની સંખ્યા કઈ રીતે બતાવી છે. કાળથી આ પ્રકારે બતાવી, ક્ષેત્રથી સંખ્યા જો ગણવામાં આવે તો આ રીતે બતાવી છે. એની અંદર ઘનીકૃત લોકના ટર્મ યુઝ કરેલું હતું. એના માટે આપણે ઘનીકૃત લોક કઈ પ્રકારે કઈ રીતે કહેલું છે એ જાણવા માટે સ્ટાર્ટ કર્યું. જેની અંદર આપણે એ જોયું કે રમેણુ બુકની અંદર આ પ્રકારે બતાવે છે. ચૌદરાજ લોક કંઈક આવા પ્રકારનું છે, એનો ઉર્ધ્વ લોકનું કંઈક આ રીતે આપણે એક રેક્ટેન્ગ્યુલર એવો ક્યુબોઇડ ફોર્મ કરી લઈએ, અને અધોલોકનું આ રીતે ક્યુબોઇડ ફોર્મ કરી લઈએ તો આપણી પાસે એવા બે આવા પાર્ટ્સ ચૌદરાજ લોકના એવા આપણી પાસે રહી જાય. અને પછી આ બંનેને ભેગા કરી દેવામાં આવે, આ રીતે બાજુ બાજુમાં રાખી લઈએ તો ઘનીકૃત લોક બની જાય. એ રીતે રમેણુ બુકની અંદર બતાવેલું હતું. પણ આપણે જોયું કે આને બાજુમાં પણ રાખી લઈએ તો પણ આટલી મોટી ખાલી જગ્યા બચી જાય છે. 7 રાજ બાય 7 બાય 7 એવું ફોર્મ નથી થતું. અને એને વેરીફાય કરવા માટે આપણે આ જે છે આ બંનેના વોલ્યુમ ફાઇન્ડ આઉટ કર્યા. અને પછી જે ઘનીકૃત લોક આવો 7 બાય 7 બાય 7 રાજનું ફોર્મ કરવા માટે કહેલું છે, એનું પણ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કર્યો. એ કંઈક આ રીતે ઉર્ધ્વલોક ને અધોલોકના બંને એડ કરી લઈએ વોલ્યુમ, જે આ બે જે છે એ બંનેના, એટલે કે આનું અને આનું, આ બંનેના આપણે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરીને પછી એડ કરી લઈએ તો આટલું મળે છે. અને ઘનીકૃત લોક જે બતાવે છે 7 બાય 7 બાય 7, એનું પણ આપણે અલગથી જો ફોર્મ કરીએ ક્યુબ, એટલે કે એનું પણ આપણે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરીએ અલગથી તો આટલું હોય. પણ બંનેની અંદર આપણને સ્પષ્ટપણે ડિફરન્સ દેખાય છે કે આટલું ઓછું મળે છે આપણને. એટલે કે ઘનીકૃત લોક જે 7 બાય 7 બાય 7 છે એ 343 ક્યુબિક રાજ એ છે એનું વોલ્યુમ. પણ આપણે જો આ રીતે બંનેને ભેગા રાખીએ માત્ર, તો એના દ્વારા જે વોલ્યુમ આપણને મળે છે તે માત્ર 175 ક્યુબિક રાજનું જ છે. એટલે આટલું મોટા 168 ક્યુબિક રાજનો ડિફરન્સ આવે છે. એટલે આ રીતે ઘનીકૃત લોક ફોર્મ નહીં કરવાનું. એના માટે આપણે એ પણ જાણવા ટ્રાય કર્યું કે આ આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે આ રીતે બંને આ રાખીને પછી એ બંનેના વોલ્યુમ એડ કરી લીધા, તો આપણને જે ઓછું મળે છે તે બાય ચાન્સ જો ખોટું હોય તો પછી આ રીતે પણ આપણે બીજી રીતથી ચૌદરાજ લોકનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા ટ્રાય કર્યું. આ રીતે એના ઉર્ધ્વલોક અને અધોલોકના બે ભાગ કર્યા, અને પછી ઉર્ધ્વલોકના હજી બે ભાગ કર્યા, અને આપણી પાસે 3 એવા ફ્રસ્ટમ ટાઈપ એવા શેપ્સ આ મળી ગયા આપણી પાસે. પછી આ જે છે ફ્રસ્ટમ ફોર્મ્યુલા દ્વારા એનું જે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો કેટલું થાય
એ રીતે આપણે જોયું. આ છે વોલ્યુમનો ફોર્મ્યુલા. એના દ્વારા આપણે ઉર્ધ્વલોકના બંને વિભાગો જે છે એ બંનેના વોલ્યુમ આપણે ફાઇન્ડ આઉટ કરીને એડ કરી લીધા. તો ઉર્ધ્વલોકનું આટલું વોલ્યુમ આપણે મળ્યું અને અધોલોકનું આટલું મળ્યું. બંનેને એડ કરી લઈએ તો 161 પોઈન્ટ આટલું એ મળ્યું આપણને 14 રાજલોકનું કમ્પ્લીટ એવું વોલ્યુમ. એ હવે આપણે ક્યુબ જે છે 7x7x7 નું એના વોલ્યુમ સાથે કમ્પેર કરીએ તો આપણી પાસે આ રીતે મળી ગયું કે 14 રાજલોકનું માત્ર 161 પોઈન્ટ આટલું છે ક્યુબિક રાજ, પણ ઘનીકૃત લોકનું 343 ક્યુબિક રાજ છે આનું, અને આ 14 રાજલોકનું આટલું છે 161 પોઈન્ટ કંઈક. એટલે બંનેની અંદર પણ ડિફરન્સ તો આવે જ છે 181.73 ક્યુબિક રાજ. એટલે પહેલી રીતથી આપણે જો જોઈએ તો પણ ડિફરન્સ આવે છે, અને આ બીજી રીતથી જે આપણે વેરીફાઈ કરવા જોયું એના દ્વારા પણ ડિફરન્સ આવે છે. એ બધું આપણે જાણી લીધું. એના બાદ એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે આપણને 14 રાજલોકના અલગ અલગ એવા ટુકડા કરીને કઈ રીતે ગોઠવવું વગેરે એની અંદર જવું નહીં, પણ માત્ર એટલું જ સમજવાનું કે 7x7x7 રાજનું એવું એક ક્યુબ ની કલ્પના કરવાની, અને એની અંદર આકાશ પ્રદેશોના પ્રતર કે શ્રેણી કે જે છે એ બધાનું ગોઠવણ જે રીતે 14 રાજલોકની અંદર બતાવેલ છે, શાસ્ત્રકાર ભગવંતો હોય, કેવલી ભગવંતો હોય, એ જ રીતે ની ગોઠવણ આ જે છે ક્યુબ એની અંદર સમજવાની વગેરે આપણે જોયું. હવે અહીંયા સુધી આપણે લાસ્ટ ક્લાસની અંદર જે પણ જોયું તો એ આખાનું એક પ્રકારે શોર્ટમાં એકદમ રિવિઝન થઈ ગયું આપણું. હવે આગળ જોઈએ કે અહીંયા સુધી તો આપણે જાણી લીધું. હવે એને મનુષ્યની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવા કઈ રીતે કરવાનું તે આ રીતે. આગળ આપણે જોયું શું છે કે કાળથી મનુષ્યની સંખ્યા કેટલી બતાવી છે, તો અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસર્પિણીની અંદર જેટલા સમય હોય ટોટલ એટલા નંબરના મનુષ્ય છે. અને આ જે મનુષ્યની સંખ્યા બતાવી એ કયા મનુષ્યની, તો બધા પ્રકારના, એટલે કે સમૂર્છિમ અને ગર્ભજ. ગર્ભજ પર્યાપ્ત અપર્યાપ્ત પ્લસ સમૂર્છિમ અપર્યાપ્ત, એટલે બધા જ જેટલા પણ પ્રકારના હોઈ શકે છે મનુષ્ય, બધા જ ને એડ કરી લીધા તો પછી આટલા નંબરના હોય છે મનુષ્યની ટોટલ સંખ્યા. એટલે મનુષ્ય ગતિવાળા જીવો કેટલા હોય તો આટલા. એ રીતે કાળથી સંખ્યા બતાવી. પણ ક્ષેત્રથી કેટલી, તો ક્ષેત્રથી સંખ્યા જો જાણવી હોય એના માટે ઘનીકૃત લોક આવી જાય પિક્ચરમાં. એના રેફરન્સ દ્વારા જણાવવામાં આવે છે શું કે ઘનીકૃત લોકની 1 અંગુલ જેટલી સૂચિ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના પહેલા વર્ગમૂળ સાથે ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલી સંખ્યાથી એક શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાનો ભાગાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ઓછો કરવાથી જે સંખ્યા આવે તેટલી સંખ્યા છે સર્વ ગર્ભજ અને સમૂર્છિમ મનુષ્યોની. એટલે અહીંયા આટલું પ્રોસિજર બતાવ્યું છે તે એક એક સ્ટેપ વાઇઝ અહીંયા આપણે જોઈ શકીએ. સૌથી પહેલા શું બતાવ્યું, ઘનીકૃત લોકની 1 અંગુલ જેટલી સૂચિ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશો, એટલે 1 અંગુલ જેટલી સૂચિ શ્રેણી લેવાની છે. સૂચિ શ્રેણી શું છે, તો અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ આ ઘનીકૃત લોક 7x7x7 રાજનું આ લેન્થ, આ બ્રેડ્થ અને આ હાઇટ બધા 7-7 રાજની છે. હવે એની અંદર શું કરવાનું છે, 1 અંગુલ જેટલી સૂચિ શ્રેણી લેવાની છે. એટલે સૂચિ શ્રેણી કઈ રીતે હોય છે, તો કોઈ પણ ઠેકાણે આપણે જો એક સાઈડ થી બીજા સાઈડ સામેવાળા સાઈડ આ રીતે જોયો એક લાઈનની કલ્પના કરીએ તો એ છે એક સૂચિ શ્રેણી. પછી ભલે આ લાઈન લો કે આ લાઈનની કલ્પના કરો, પછી આ રીતેની લાઈનની કલ્પના કરો, કે પછી આ રીતે પેરેલલ લાઈનની કલ્પના કરો, જે પણ કરો કોઈ પણ એક લાઈનની કલ્પના કરો. બધાના જે લેન્થ છે કે લંબાઈ છે બધાની સેમ જ રહેશે. એટલે એક સૂચિ શ્રેણી લો કોઈ પણ, અને એ સૂચિ શ્રેણીની અંદર 1 અંગુલ માત્ર પ્રમાણનું એટલું લેવાનું છે. એટલે સૂચિ શ્રેણી કેટલી છે લાંબી, 7 રાજ પ્રમાણની. 7 રાજ એટલે કેટલા, તો એક રાજ અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. તો 7 રાજ એટલે કેટલું, તો અસંખ્યાતા યોજન એ જ કહી શકાય. કારણ અસંખ્યા પણ અસંખ્ય પ્રકારે છે એના હિસાબે 7 ઇન્ટુ અસંખ્ય કરીએ તો પણ અસંખ્ય જ આવે. એટલે આ જે છે સૂચિ શ્રેણી એની ટોટલ લેન્થ કેટલી છે, તો 7 રાજ પ્રમાણની છે, અથવા તો અસંખ્ય યોજન પ્રમાણની છે એવું. હવે એનામાંથી માત્ર 1 અંગુલ પ્રમાણ જ લેવાની છે સૂચિ શ્રેણી. એટલે જો સમજો
આ જે છે આની અંદર જો સૂચિ શ્રેણી આટલી છે અને જો એક અંગુલ પ્રમાણ કંઈક આટલું છે. અંગુલ એટલે આપણો અંગુલ જે છે આ રીતનું, એની આ રીતની એટલે અહીંયાથી અહીંયા એવી લેન્થ નહીં લેવાની. એક અંગુલ એટલે કઈ રીતનું હોય તો એની જાડાઈની અપેક્ષાએ અંગુલ કહેવામાં આવે છે. તો એના હિસાબે અહીંયા જે આ છે સૂચિ શ્રેણી આ રીતે, એનામાંથી માત્ર એક અંગુલ પ્રમાણ એટલે માત્ર આટલું જ છે સૂચિ શ્રેણીનું આટલું પોર્શન, આટલું સમજો. તો આટલું જ પોર્શનની અંદર શું કરવાનું છે તો એની અંદર જેટલા આકાશ પ્રદેશ છે, એક અંગુલ જેટલી સૂચિ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ છે એ લેવાના. તો અહીંયાથી એક સૂચિ શ્રેણીની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એનામાંથી માત્ર એક જ અંગુલ પ્રમાણ આટલા, એક સૂચિ શ્રેણીનો માંથી એક અંગુલ જેટલું પોર્શનની અંદર જેટલા આકાશ પ્રદેશ હોય તે નંબર લેવાનું. તો સમજો અહીંયા અસત કલ્પનાથી એક અંગુલ પ્રમાણ એક સૂચિ શ્રેણીમાં 256 આકાશ પ્રદેશ છે. એટલે અહીંયા આપણે જે આ હાઇલાઇટ કર્યું છે આટલાની અંદર સમજો કે 256 આકાશ પ્રદેશ છે. અસલમાં તો અસંખ્ય હોય છે, પણ આપણને જો કેલ્ક્યુલેશન કરવું હોય તો ઇમેજિન કરવું પડે કંઈક આપણને. અસત કલ્પના એટલે શું? અસત એટલે કે ખોટું, સત એટલે કે સાચું, અસત એટલે કે ખોટું. ઇમેજિન, આ કલ્પના એટલે એવી કોઈક કલ્પના કરવાની છે, ઇમેજિનેશન કરવાનું છે કે શું કે એક અંગુલ પ્રમાણ એક શ્રેણીમાં 256 આકાશ પ્રદેશ છે, એવું માત્ર ઇમેજિન કરવાનું છે નહીં, પણ આવું ઇમેજિન કરો. તો પછી આગળ શું કરવાનું? એક અંગુલ પ્રમાણ સૂચિ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ છે તે લેવાનું. એને આપણે એઝ્યુમ કર્યું શું છે કે 256 આકાશ પ્રદેશ છે, એમાં એ રીતે એઝમ્પશન કર્યું છે અહીંયા આપણે અસત કલ્પનાથી. પછી એ લઈને પછી એનો પહેલો વર્ગમૂળ કરવાનું, એટલે કે 256 નો વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ કરવાનું. એમ વર્ગમૂળ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? તો આ જે વર્ડ છે વર્ગમૂળ, એનો મિનિંગ શું થાય છે? મૂળ એટલે કે રૂટ, એટલે કે જે મૂળ નંબર હતો જેનો વર્ગ કરેલો છે એને કહેવાય વર્ગમૂળ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો 2⁻² જો છે એટલે કે 2 નો વર્ગ કર્યું તો આન્સર શું આપણને મળે? 4. તો આ 4 જે છે તે કોનું વર્ગ છે? તો 2 નું. તો એના હિસાબે મૂળ જે નંબર હતું તે શું છે? આ વર્ગનું મૂળ નંબર શું છે? તો 2. તો 2 ને શું કહેવાય? આ વર્ગનો મૂળ એટલે કે વર્ગમૂળ કહેવાય 2 ને. એમ એટલે આ રીતે આ વર્ડ બનેલું છે વર્ગમૂળ. એ જ રીતે આપણે અહીંયા જો જોઈએ કે આપણે જે એઝ્યુમ કર્યું છે એક અંગુલ જેટલી સૂચિ શ્રેણીમાં આકાશ પ્રદેશ સમજો કે 256 છે. તો હવે 256 નું શું કરવાનું છે? તો એનો પહેલો વર્ગમૂળ કરવાનું છે. તો 256 નું સ્ક્વેર રૂટ શું છે? 16. પછી પહેલા વર્ગમૂળની સાથે ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાનો છે. એટલે પહેલો વર્ગમૂળ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું 16. પછી આ જે છે 16 એનો હજી સ્ક્વેર રૂટ કરવાનું. તો 16 નો સ્ક્વેર રૂટ શું છે? એટલે કે વર્ગમૂળ શું છે? અથવા તો કોનો વર્ગ કરીએ તો 16 મળે? તો 4. તો 4 આપણને મળ્યું. આ શું છે? બીજો વર્ગમૂળ. અને હજી આપણને શું જોઈએ છે? ત્રીજો વર્ગમૂળ જોઈએ છે. તો 4 નો હજી વર્ગમૂળ કરવાનું સ્ક્વેર રૂટ, તો 2 આવી જાય. એટલે કે 2 નો સ્ક્વેર છે 4, એના હિસાબે 4 નો સ્ક્વેર રૂટ શું છે? 2. આ રીતે આપણી પાસે 2 શું મળ્યું? ત્રીજો વર્ગમૂળ છે 256 નો. તો આ રીતે આપણી પાસે પહેલો વર્ગમૂળ મળ્યો 16 અને ત્રીજો વર્ગમૂળ મળ્યો 2. તો હવે અહીંયા શું બતાવ્યું છે? પહેલા વર્ગમૂળની સાથે ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાનો છે, એટલે 16 × 2 કરવાનું છે આપણને. તો એ કરશું તો 32 આવશે. તો હવે આ જે 32 મળ્યું છે એને આગળ શું કરવાનું છે? એ ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે અહીંયા આપણને 32 મળી છે. તેટલી સંખ્યાથી એક શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાનો ભાગાકાર કરવાથી, એટલે અહીંયા આપણને આગળ શું કરવાનું છે? 32 મળ્યો એ રાખો સાઈડમાં, અને એક શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા જેટલી હોય એ લઈ લો, અને એ એક શ્રેણીની અંદર રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા ડિવાઈડ બાય આ 32 કરવાનું.
એ કરવાનું છે. તો એ પણ હજી આગળ એઝ્યુમ કરવાનું અસત કલ્પનાથી એક સૂચિ શ્રેણીમાં, એટલે આ આખી જે શ્રેણી છે આટલી એક સૂચિ શ્રેણી, એની અંદર કેટલા છે આકાશ પ્રદેશ? તો અસંખ્યાત છે આમ, પણ આપણને એઝ્યુમ કરવાનું છે કે એક સૂચિ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ છે. હવે આપણને થાય કે 32 લાખ જ શા માટે એઝ્યુમ કર્યો છો? તો 32 લાખ ને 32 થી ડિવાઈડ કરવા ઈઝી પડે એના માટે, બસ બીજો કોઈ રીઝન નથી. તો સમજો કે એક સૂચિ શ્રેણીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ છે. તો હવે અહીંયા આપણને શું કરવાનું છે? એક શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાનો ભાગાકાર કરવાનો. કોના દ્વારા? તો અહીંયા જે આપણને આ સંખ્યા મળી છે 32 ની, આ વાળી, એનાથી ભાગાકાર કરવાનો. તો અહીંયા આપણે જે કર્યું 32 લાખ ડિવાઈડ બાય 32, તો આપણી પાસે 1 લાખ મળી ગયું. હવે એ ભાગાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ઓછો કરવાનું, એટલે કે 1 લાખ મળ્યું છે એના -1 કરવાનું. એ કરીએ તો એ કરવાથી જે સંખ્યા આવે તેટલી સંખ્યા છે સર્વગર્ભજ અને સમુચ્ચય મનુષ્યોની. એટલે અહીંયા આપણે જે પણ આ વર્કિંગ કરી એના દ્વારા ફાઇનલી આપણને 99,999 આ ફિગર મળ્યો છે. અને એ ફિગર શું છે? તો અસત કલ્પનાથી આપણે જે બધું કર્યું છે વર્કિંગ, એના દ્વારા આપણી પાસે અસત કલ્પનાથી એ નિષ્કર્ષ ઉપર આપણે પહોંચ્યા કે સર્વગર્ભજ અને સમૂર્છિત મનુષ્યોની કુલ સંખ્યા 99,999 છે એમ. પણ વાસ્તવિક રીતે તો ઉત્કૃષ્ટથી એક શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા મનુષ્યો હોય છે એમ કહ્યું છે. એટલે આપણે આ જે પણ કેલ્ક્યુલેશન કર્યું છે એના દ્વારા જે ફાઇનલી આન્સર મળ્યું છે એ કેટલા પ્રમાણનું સમજવાનું? તો એક શ્રેણીની અંદર, એટલે કે આ જે એક સૂચિ શ્રેણી છે એની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશ છે એનો અસંખ્યાતમો ભાગ માત્ર, એની અંદર જેટલા રહેલા હોય આકાશ પ્રદેશો એટલા હોય છે મનુષ્ય, એમ બતાવ્યું છે. અને એ પણ કેટલા છે? એ પણ અસંખ્ય છે એમ. આ રીતે આપણે આ જોયું મનુષ્યોની સંખ્યા કઈ રીતે બતાવ્યું છે તે. આની અંદર કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન? ઓકે, આટલું આપણે જોયું. હવે આગળ પછી શું બતાવે છે? નારકોની સંખ્યા. તો નારકોની સંખ્યા કાળથી કેટલી બતાવી? અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય હોય તેટલા નારકો હોય, એ રીતે બતાવ્યું છે કાળથી સંખ્યા. પછી ક્ષેત્રથી સંખ્યા કેટલી બતાવી? ઘનીકૃત લોકના 1 અંગુલ જેટલા પ્રતરમાં જેટલી આકાશ પ્રદેશની શ્રેણીઓ હોય તે શ્રેણીની સંખ્યાના પહેલા વર્ગમૂળની સાથે બીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલી શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા નારકોનો સંખ્યા હોય. આ રીતે બતાવે છે. તો હવે આની અંદર આપણને શું પહેલા ગ્રહણ કરવાનું છે? સૌથી પહેલા આપણને પ્રતર લેવાની છે. પ્રતર કેટલી હોય? કઈ રીતની હોય? સૂચિ શ્રેણી આપણે જોઈ માત્ર એક લાઈન હોય છે, પણ પ્રતર કેવી હોય છે? તો આખું લેન્થ અને બ્રેથ એના આખા 7x7 રાજ હોય છે. 7 રાજનું લેન્થ અને 7 રાજનું બ્રેથ, પણ એની ઊંચાઈ કઈ નથી હોતી, અથવા તો જાડાઈ કહીએ તે પણ કઈ નથી હોતી. માત્ર એક આકાશ પ્રદેશ, અથવા તો એમ કહેવાય તો એક આકાશ પ્રદેશ માત્ર એની જાડાઈ હોય એવું છે આ પ્રતર. એની લંબાઈ ચોડાઈ કેટલી છે? લંબાઈ ને પહોળાઈ 7 રાજની છે એવા. તો હવે આ એક જે પ્રતર છે ઘનીકૃત લોકનો પ્રતર, એનો માત્ર 1 અંગુલ જેટલો જ ક્ષેત્ર લેવાનું છે. એટલે 1 અંગુલ પ્રમાણનું આટલું માત્ર લેવાનું. હવે એની અંદર શું બતાવ્યું? એટલા પ્રતરમાં જેટલી આકાશ પ્રદેશની શ્રેણીઓ હોય. હવે આની અંદર શ્રેણીઓ કેટલી છે? તો આપણે આ રીતે જાડાઈ જોઈ છે અંગુલની, અહીંયા જે ડ્રો કર્યું છે ને એ. તો હવે એ જે અંગુલ છે એટલા પ્રમાણના ક્ષેત્રની અંદર કેટલી શ્રેણીઓ છે તે શ્રેણીઓનો નંબર લેવાનો છે. તો શ્રેણી આ રીતે આપણને ગણવાની. અહીંયા એક થઈ ગઈ શ્રેણી, પછી આ બીજી શ્રેણી, આ ત્રીજી શ્રેણી. આ રીતે આમ શ્રેણીઓ છે આખી, અહીંયા સુધી સમજવાનું. તો એ 1 અંગુલ પ્રમાણ જેટલું છે પ્રતર, એની અંદર કેટલી શ્રેણીઓ હોય તે શ્રેણીઓ લેવાની. પછી તે શ્રેણીની સંખ્યાના પહેલા વર્ગમૂળની સાથે
બીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાનો. એટલે હવે આ શ્રેણી આપણે જે લીધી તે અહીંયા આપણે જોઈ શકીએ. અસત કલ્પનાથી અહીંયા પણ શું કરવાનું છે? ઇમેજિન કરો. અસત કલ્પના કરો કે એક અંગુલ પ્રમાણ પ્રતરમાં 256 શ્રેણીઓ છે. અહીંયા આપણે 4 ડ્રો કરી, પણ એ રીતે સમજો કે 256 છે શ્રેણીઓ અંગુલ પ્રમાણ પ્રતરની અંદર. તો એ 256 લીધો. પછી શું કરવાનું? જેટલી શ્રેણીઓ છે તે શ્રેણીની સંખ્યા અહીંયા 256 સમજી, હવે એ શ્રેણીની સંખ્યાના પહેલા વર્ગમૂળની સાથે બીજા વર્ગમૂળનો ગુણાકાર કરવાનો. એટલે 256 નો ફર્સ્ટ વર્ગમૂળ કર્યો તો પહેલો વર્ગમૂળ છે 16, અને એ 16 નો હજી આગળ વર્ગમૂળ કરવાનું, તો એ છે 4. 256 નો સ્ક્વેર રૂટ 16 અને 16 નો સ્ક્વેર રૂટ 4. તો હવે પહેલો વર્ગમૂળ મળી ગયો અને આ બીજો વર્ગમૂળ મળી ગયો. બંનેને શું કરવાનું? ગુણાકાર કરવાનો છે. એટલે બંનેને મલ્ટીપ્લાય કરવાનું. 16 into 4 કર્યું તો 64. તો આપણી પાસે 64 આ સંખ્યા આવી. એ કરવાથી જે સંખ્યા આવે એને શું કરવાનું? તેટલી શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા નારકો હોય. તો આપણી પાસે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવી તે 64 આપણી પાસે મળી. તો હવે આ 64 જે મળ્યું છે શ્રેણીઓની સંખ્યા, એ શ્રેણીઓની અંદર કેટલા આકાશ પ્રદેશ છે એટલા નંબરના નારકો છે. તો અહીંયા પાછું અસત કલ્પનાથી એ ઇમેજિન કરવાનું, કલ્પના કરવાની કે એક સૂચિ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ છે. તો પછી 64 શ્રેણીઓમાં કેટલા આકાશ પ્રદેશ હશે? 64 શ્રેણીઓમાં તો દરેક એક શ્રેણીની અંદર 32 લાખ એવા આકાશ પ્રદેશો છે. તો 64 શ્રેણીઓની અંદર 32 લાખ into 64 એટલા આકાશ પ્રદેશ રહેશે. તો એ મલ્ટીપ્લાય કરી લઈએ તો 20,48 લાખ એટલા આકાશ પ્રદેશોની સંખ્યા આવે આપણી પાસે અસત કલ્પનાથી. એના હિસાબે અહીંયા શું છે? તેટલી શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા નારકો છે. તો આપણી પાસે આ જે મળી ગયું 20,48 લાખ એટલું જે ફિગર મળ્યું છે એ છે અસત કલ્પનાથી નારકોની સંખ્યા. 20,48 લાખ એટલા. એમ પણ વાસ્તવિક રીતે તો અસંખ્ય શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા નારકો હોય છે. એટલે અહીંયા અસંખ્ય શ્રેણીઓ કેમ બતાવી? શા માટે બતાવી? કારણ એક અંગુલ પ્રમાણ જેટલું પ્રતર હોય છે એની અંદર પણ અસંખ્ય એવી શ્રેણીઓ હોય છે. અહીંયા આપણે માત્ર 4 ડ્રો કરી, અહીંયા એઝ્યુમ કર્યો 256, પણ અસલમાં કેટલી હોય છે આકાશ પ્રદેશની શ્રેણીઓ? માત્ર એક અંગુલ પ્રમાણ એવા પ્રતરની અંદર. તો આ છે અસંખ્ય. એમ અને એ અસંખ્ય શ્રેણીઓની અંદર દરેક શ્રેણીમાં કેટલા છે આકાશ પ્રદેશો? દરેકમાં અસંખ્ય છે. એટલે અસંખ્ય શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા થાય એટલે અસંખ્ય ઇન્ટુ અસંખ્ય એટલા છે નારકો. એટલે નારકોની સંખ્યા આ રીતે બતાવી. એમ પછી અહીંયા આપણે આગળ મનુષ્યનું જે ફાઇન્ડ આઉટ કર્યું કઈ રીતે, એની સાથે નારકોનું કમ્પેર કરવા માટે આ રીતે લખ્યું છે. મનુષ્યો કેટલા છે? માત્ર એક શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા. પણ નારકો કેટલા છે? તો અસંખ્ય શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા. એટલા નંબરના હોય છે નારકો. મનુષ્યો પાછા કેટલા છે? મનુષ્ય તો માત્ર એક જ શ્રેણીમાં, એ પણ એ શ્રેણી આખી નહીં, પણ એક જ શ્રેણીનો અસંખ્યાતમો ભાગ લેવાનો. એની અંદર જેટલા આકાશ પ્રદેશ હોય એટલા જ માત્ર હોય છે મનુષ્ય. પણ નારકો કેટલા છે? તો અસંખ્યાતી એવી શ્રેણીઓમાં જેટલા અસંખ્ય એવા દરેક શ્રેણીમાં આકાશ પ્રદેશ હોય, એ અસંખ્ય શ્રેણીઓમાં રહેલા આકાશ પ્રદેશના નંબર જેટલું હોય એટલા હોય છે નારકો. એના હિસાબે નારકો જે છે તે મનુષ્યોથી કેટલા હોય છે? તો અસંખ્ય ગુણા વધારે હોય છે. આ રીતે આપણે સમજ્યા. આની અંદર કોઈને કાંઈ ડાઉટ, ક્વેશ્ચન નારકોને વિશે? ઓકે, તો આગળ જોઈએ. હવે દેવોની સંખ્યા. દેવો માટે સૌથી પહેલા ભવનપતિના અસુર કુમાર દેવોની સંખ્યા. એટલે ભવનપતિ નિકાય જે છે એની અંદર 10 પ્રકારના હોય છે અલગ અલગ દેવો. અસુર કુમાર, પછી નાગકુમાર, વિદ્યુત કુમાર, સુવર્ણકુમાર વગેરે એવા ટોટલ 10 પ્રકારના ભવનપતિ દેવો હોય છે. એનામાંથી પહેલો પ્રકાર અસુર કુમાર દેવ, એની સંખ્યા વિચારીએ તો શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણે બતાવી છે
કે ક્ષેત્રથી એટલે કે ક્ષેત્રની અપેક્ષાએ એમના સંખ્યાની ગણતરી કંઈક આ પ્રકારે સમજવાની. ઘનીકૃત લોકના 1 અંગુલ જેટલા ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગની જેટલી સંખ્યા આવે તેટલી શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા અસુર કુમાર દેવો હોય. એટલે સૌથી પહેલા અહીંયા આપણને શું કરવાનું છે, તો 1 અંગુલ પ્રમાણ એવો ક્ષેત્ર લેવાનું, એની અંદર કેટલા આકાશ પ્રદેશ હોય તે લેવાના. સૌથી પહેલા તો અસત કલ્પનાથી એમ કલ્પના કરવાની, ઇમેજિન કરો કે એઝ્યુમ કરો કે 1 અંગુલ પ્રમાણ શ્રેણીમાં 256 આકાશ પ્રદેશ છે. પછી એઝ્યુમ કર્યા બાદ એનો પહેલા વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ કરવાનો છે. એટલે પહેલા તો પહેલો વર્ગમૂળ કરવાનું છે. આ જે 256 ગણ્યું છે એનું, તો એનો વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ કરીએ તો 256 નો સ્ક્વેર રૂટ 16 આવે. એ 16 આપણને મળી ગયું. હવે એનો શું કરવાનું, એનો અસંખ્યાતમો ભાગ કરવાનું. તો હવે 16 નો અસંખ્યાતમો ભાગ આપણે જો વિચારીએ તો ડેસિમલમાં કંઈક આવી શકે, પણ અહીંયા આપણે બધું એઝમ્પશન કરીએ છીએ. એટલે અસત કલ્પનાથી એમ વિચારો, ઇમેજિન કરો કે એઝ્યુમ કરો કે આ 256 નો પહેલો વર્ગમૂળ જે આપણે કર્યું એટલે જે 16 છે એનો અસંખ્યાતમાં ભાગની અંદર 2 આકાશ પ્રદેશ છે એ વિચાર્યું, એઝ્યુમ કરો. 16 નો અસંખ્યાતમો ભાગ આમ 2 નહીં થાય તો પણ આપણે એઝ્યુમ કરીએ છીએ આગળ વર્કિંગ કરવા માટે. એઝ્યુમ કરો કે 16 નો અસંખ્યાતમો ભાગ છે 2. હવે આપણને એ અસંખ્યાતમો ભાગ મળ્યું. પહેલા તો આ પહેલો વર્ગમૂળ છે 16, એનો અસંખ્યાતમો ભાગ અહીંયા 2. હવે એ જે 2 મળ્યું એ જેટલી સંખ્યા આવે 2 આવી તેટલી શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય, અહીંયા જે આન્સર આવ્યો એટલી નંબરની શ્રેણીઓ લેવાની. એની અંદર જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા અસુર કુમાર દેવો છે. તો એમ આગળ હજી અસત કલ્પનાથી એક સૂચિ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશની કલ્પના કરો. તો જો એક જ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ હોય તો 2 શ્રેણીઓમાં કેટલા આકાશ પ્રદેશ હોય, અહીંયા બતાવે ને તેટલી શ્રેણીઓમાં. એટલે આગળ જે આપણને સંખ્યા મળી છે એટલા નંબરની શ્રેણીઓમાં કેટલા આકાશ પ્રદેશ હોય તેટલા હોય છે અસુર કુમાર દેવો. તો એક શ્રેણીમાં જો 32 લાખ હોય તો 2 શ્રેણીમાં 64 લાખ હોય છે આકાશ પ્રદેશ. 32 લાખ ઇન્ટુ 2 એ કરીએ તો આ રીતે 64 લાખ જે આપણને મળ્યું છે ફિગર, તે છે અસત કલ્પનાથી અસુર કુમાર દેવોની સંખ્યા 62 લાખ. પણ વાસ્તવિક રીતે તો એક એક શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશો હોય છે, તેથી અસુર કુમાર દેવો અસંખ્યાતા જ હોય. એમ અહીંયા આપણે શું કર્યું, જે આપણી પાસે અહીંયા પહેલા વર્ગમૂળનો અસંખ્યાતનો ભાગ જે મળ્યું છે આન્સર, એ જે સંખ્યા આવી એટલા નંબરની શ્રેણીઓ લેવાની છે. અને દરેક શ્રેણીની અંદર અહીંયા આપણે જે આકાશ પ્રદેશની એક સૂચિ શ્રેણી જોઈ રહ્યા હતા હમણાં સુધી, એ આપણે આગળ જોઈ લીધું કે દરેક સૂચિ શ્રેણીની અંદર અસંખ્ય આકાશ પ્રદેશ હોય છે. તો અહીંયા તો શું કહ્યું, અહીંયા જે આન્સર આવે 1 અંગુલ જેટલા ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય એ નંબરનો પહેલો વર્ગમૂળનો અસંખ્યાતમો ભાગ કરીને જે નંબર આવે, જે સંખ્યા આવે તે સંખ્યા પ્રમાણ એટલે કે તેટલી સૂચિ શ્રેણીઓ એટલી લેવાની સૂચિ શ્રેણીઓ, અને દરેકની અંદર જેટલા આકાશ પ્રદેશો હોય બધાને એડ કરી લઈએ તો જે ફિગર આવે, આન્સર આવે તેટલા નંબરના હોય છે અસુર કુમાર દેવો. એટલે દરેક સૂચિ શ્રેણીની અંદર અસંખ્ય આકાશ પ્રદેશ હોય તો એટલા નંબરની જેટલી છે આ સંખ્યા, એ સંખ્યા જેટલી શ્રેણીઓની અંદર તો અસંખ્ય ઇન્ટુ આ એટલા નંબરના હશે આકાશ પ્રદેશ. એના હિસાબે અસુર કુમાર દેવો કેટલા છે, તો અસંખ્ય જ હોય છે. એમ એ જ પ્રમાણે આગળ બતાવ્યું છે કે નાગકુમાર, વિદ્યુત કુમાર, સુવર્ણ કુમાર દેવ, અગ્નિ કુમાર દેવ, દ્વીપ કુમાર દેવ, ઉદધિ કુમાર, દિક કુમાર દેવ, પવન કુમાર દેવ અને મેઘ કુમાર દેવ, આ બધાની જે સંખ્યા છે આ જ પ્રકારે સમજવાની, એ રીતે બતાવે છે. એટલે આપણે જો વિચારીએ તો ભવનપતિના અસુર કુમાર અસંખ્યાત છે, તો એના હિસાબે બધા જો અસંખ્યાત હોય તો ટોટલ ભવનપતિ કેટલા, તો અસંખ્યાતા. એમ પછી આગળ નેક્સ્ટ વ્યંતર નિકાયના દેવો. તો વ્યંતર નિકાયના દેવોને માટે ક્ષેત્રથી સંખ્યા કેવી બતાવી, ઘનીકૃત લોકના સંખ્યાતા યોજન પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય
તેનાથી એક પ્રતરમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાને ભાગવાથી જે સંખ્યા આવે તેટલા વ્યંતર દેવો છે. એટલે અહીંયા શું કરવાનું છે? પહેલા એક શ્રેણી લેવાની છે, સૂચિ શ્રેણી. એનું શું કરવાનું? એ સૂચિ શ્રેણીનો સંખ્યાતા યોજન પ્રમાણ લેવાનું છે. એટલે સૂચિ શ્રેણી કેટલી છે? આટલી. અને એ 7 રાજ પ્રમાણની છે. અને આપણે આગળ જ જોયું, એક એક રાજ કેટલું છે? અસંખ્યાત યોજનનું બને છે એક રાજ. તો આવા 7 રાજ પ્રમાણની છે સૂચિ શ્રેણી. પણ આપણને કેટલું લેવાનું છે? સંખ્યાતા યોજન માત્ર લેવાની છે સૂચિ શ્રેણીનું. એટલે એક રાજ પણ આખું નથી લેવાનું, પણ માત્ર સંખ્યાતા યોજન પ્રમાણનું જ લેવાનું છે. એટલી સૂચિ શ્રેણી લેવાની. હવે એ જે લીધી છે સૂચિ શ્રેણી, એની અંદર સમજો આટલા પ્રમાણની. તો હવે એ જે છે સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેનાથી એક પ્રતરમાં રહેલા. હા, તો અહીંયા સમજો કે અસત કલ્પનાથી એક સૂચિ શ્રેણીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ છે. એ કલ્પના કરો. તો એક પ્રતરમાં 32 લાખ ઇન્ટુ 32 લાખ એટલા આકાશ પ્રદેશ રહેશે. પ્રતર આપણે કઈ રીતે સમજી રહ્યા છીએ? પ્રતર કઈ રીતે બનેલી હોય? આમ સૂચિ શ્રેણીઓ લેન્થ વાઇઝ ગોઠવેલી છે અને બ્રેડથ વાઇઝ પણ સૂચિ શ્રેણીઓ ગોઠવેલી છે. આ આખાને કહેવાય છે એક પ્રતર. હવે એક પ્રતર જે છે એની અંદર ટોટલ આકાશ પ્રદેશ કેટલા હોય એ જો કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણને શું કેલ્ક્યુલેટ કરવું પડે? પહેલા તો આ રીતે લેન્થ વાઇઝ જે ગોઠવેલી છે સૂચિ શ્રેણી, એ સૂચિ શ્રેણીની અંદર ટોટલ આકાશ પ્રદેશ કેટલા છે એક જ સૂચિ શ્રેણીમાં? તો 32 લાખ. એ 32 લાખ છે. તો પછી બીજી આ રીતે બ્રેડથ વાઇઝ જે છે ગોઠવેલી સૂચિ શ્રેણી, એની અંદર ટોટલ કેટલા છે આકાશ પ્રદેશ? તો એ પણ 32 લાખ જ છે. કારણ આ ઘનીકૃત લોકનું જે છે કન્સેપ્ટ એ કઈ રીતે કરેલું છે? તો એના દરેક સૂચિ શ્રેણી ભલે જે પણ ઠેકાણે રહેલી હોય, કોઈ પણ લો, એ બધી સરખી જ હોય. એની અંદર રહેલા આકાશ પ્રદેશોની સંખ્યા સેમ જ હોય. એટલે કોઈ પણ સૂચિ શ્રેણી લો તો એના અંદર સેમ નંબરના આકાશ પ્રદેશ રહેવાના છે. તો અહીંયા આપણે અસત કલ્પનાથી શું ગણ્યું છે? એક સૂચિ શ્રેણીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ છે. તો પછી આ આખા ઘનીકૃત લોકની અંદરથી કોઈ પણ સૂચિ શ્રેણી લો, બધીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ જ રહેશે. એ થઈ ગયું. તો એક પ્રતરની અંદર કેટલા હોય આકાશ પ્રદેશ એ આપણને જો ગણવું હોય તો આ રીતે લેન્થ વાઇઝ જે છે સૂચિ શ્રેણી, એની અંદર કેટલા આકાશ પ્રદેશ છે? 32 લાખ. બ્રેડથ વાઇઝ જે છે એની અંદર કેટલા છે? 32 લાખ. તો આપણે બંનેને મલ્ટીપ્લાય કરી લેશું તો આપણી પાસે મળી જાય શું? કે એ આખા પ્રતરની અંદર કેટલા નંબરના છે આકાશ પ્રદેશ તે મળી જશે. હવે એ બંનેને મલ્ટીપ્લાય શા માટે કર્યું? કારણ અહીંયા આ જે છે પ્રતર, એની અંદર આમ જો વિચારીએ આ રીતે કેટલું છે પ્રતર? 7 રાજ. અને એ 7 રાજ પ્રમાણનું જે છે પ્રતર, એની અંદર સૂચિ શ્રેણીઓ કેટલી છે? તો સૂચિ શ્રેણીની જાડાઈ કેટલી એના ઉપરથી ખબર પડે કે એ સૂચિ શ્રેણીઓ કેટલી છે એક પ્રતરના એક સાઈડમાં. તો સૂચિ શ્રેણી છે દરેકના જાડાઈ કેટલી છે? માત્ર એક એક આકાશ પ્રદેશની છે. અને એ બધી એકદમ બાજુમાં ગોઠવાયેલી છે. કંઈક 1-2 આકાશ પ્રદેશ દૂર કે 5 આકાશ પ્રદેશ દૂર બીજી શ્રેણી, એ રીતે ગેપ રહીને નથી, પણ બાજુમાં છે બધી એકદમ ખીચોખીચ. એટલે એના ઉપરથી શું સમજ પડે કે એક જે છે આ સાઈડ, એની અંદર આકાશ પ્રદેશો કેટલા છે? આ સાઈડની અંદર આપણે જો વિચારીએ તો આકાશ પ્રદેશ કેટલા? તો એટલા જ આકાશ પ્રદેશ જેટલા એક સૂચિ શ્રેણીની અંદર છે. અને એ એક જ માત્ર સૂચિ શ્રેણી આપણે ગણીએ તો એની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એટલા જ નંબરની સૂચિ શ્રેણીઓ આ રીતે ગોઠવાયેલી છે. એ રીતે સમજવાનું. કારણ દરેક સૂચિ શ્રેણી કેટલી જાડાઈ પ્રમાણની છે? માત્ર એક એક આકાશ પ્રદેશની. અને એ ગેપ રાખીને નથી, પણ એકદમ બાજુમાં છે. એના હિસાબે આપણે શું સમજી શકીએ કે એક સૂચિ શ્રેણીની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશ છે, આવી સૂચિ શ્રેણીની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશ છે તેટલા જ નંબરની શ્રેણીઓ આ રીતે રહેલી છે. એમ સમજ પડી બધાને? એના હિસાબે શું આપણે ડિરાઈવ કરી શકીએ કે એક જે પ્રતર છે એની અંદર ટોટલ આકાશ પ્રદેશ કેટલા? તો એક સૂચિ શ્રેણીની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એને મલ્ટીપ્લાય બાય
એ એક સૂચિ શ્રેણીના પ્રમાણના જેટલા છે એની અંદર જેટલા નંબરની શ્રેણીઓ છે એને મલ્ટીપ્લાય કરી લેવાનું. કારણ દરેક શ્રેણીની અંદર કેટલા છે આકાશ પ્રદેશો? 32 લાખ. અને શ્રેણીઓ આ રીતે કેટલી છે ગોઠવાયેલી? તો 32 લાખ જ છે. કારણ બધાની જાડાઈ એક આકાશ પ્રદેશ પ્રમાણ જ છે એમ એના હિસાબે. એટલે એના દ્વારા આપણે એ કહી શકીએ કે એક પ્રતરની અંદર આકાશ પ્રદેશ કેટલા? તો 32 લાખ ઇન્ટુ 32 લાખ. એક એક શ્રેણીની અંદર જેટલા આકાશ પ્રદેશ છે મલ્ટીપ્લાય બાય ટોટલ નંબર ઓફ શ્રેણીઓ એક પ્રતરની અંદર જે છે તે એક સાઈડે આ રીતે. એના હિસાબે આ બંને આપણે મલ્ટીપ્લાય કરી લઈએ તો આપણી પાસે આ ફિગર આવી જાય. અને આ ફિગર કેટલું છે? અહીંયાથી અહીંયા કેલ્ક્યુલેટ કરો. અહીંયાથી અહીંયા કેટલું થઈ ગયું? આ કરોડની સંખ્યા આવી. તો આને કઈ રીતે કહેવાનું? 10 લાખ કોડી 24,000 કોડી અથવા તો 10,24,000 કરોડ એ પણ કહી શકાય. આટલા નંબરના આકાશ પ્રદેશ હોય છે એક પ્રતરની અંદર. એમ પછી એ જે મળ્યું છે અહીંયા સંખ્યાતા યોજન પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેનાથી એક પ્રતરમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાને ભાગવાથી જે સંખ્યા આવે તેટલા વ્યંતર છે. એટલે અહીંયા આપણે શું ફાઇન્ડ કર્યું છે? એક પ્રતરમાં કેટલા આકાશ પ્રદેશો છે તે આપણે ફાઇન્ડ કર્યું. હવે આપણને શું કરવાનું છે? આને ડિવાઈડ કરવાનું છે. કોના દ્વારા? તો સંખ્યાતા યોજન પ્રમાણ એક શ્રેણીની અંદર કેટલા આકાશ પ્રદેશ છે એના નંબરથી ડિવાઈડ કરવાનું છે આને. તો અહીંયા પાછું અસત કલ્પના કરીએ. શું? સંખ્યાતા યોજન પ્રમાણ એક શ્રેણીમાં 1 લાખ આકાશ પ્રદેશ છે એવી અસત કલ્પના કરો, એઝ્યુમ કરો. એઝ્યુમ કરી લીધું એટલે અહીંયા આપણે શું એઝ્યુમ કર્યું? આ રીતે એક સૂચિ શ્રેણી છે તો એનો સંખ્યાતા યોજન પ્રમાણ આટલું જે પોર્શન છે એની અંદર કેટલા આકાશ પ્રદેશ છે? તો 1 લાખ. આટલા અહીંયા જે આ બતાવ્યું છે તેટલા. હવે શું કરવાનું છે? અહીંયા એક પ્રતરની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એ જે ફિગર મળ્યું છે આ 10,24,000 કરોડ આ જે ફિગર મળ્યું છે એને ડિવાઈડ બાય 1 લાખ કરવાનું છે. તો એ ડિવાઈડ કરી લઈએ આ રીતે. તો પછી આપણી પાસે આ આવી જાય. કેટલા છે? 10 કરોડ ને 24 લાખ એ આવ્યું છે આપણી પાસે આન્સર. ડિવાઈડ બંનેને કરી લઈએ તો અહીંયાથી આ 5 0 છે તે ચાલ્યા જાય ને બાકી બચી જાય આટલું. એ જ છે આ અહીંયા. એટલે એના હિસાબે અસત કલ્પનાથી આપણે કયા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે અસત કલ્પનાથી વ્યંતર દેવોની સંખ્યા 10 કરોડ 24 લાખ આટલી છે. પણ વાસ્તવિક રીતે તો વ્યંતર દેવો અસંખ્યાતા જ હોય છે. આ રીતે સમજવાનું. શાસ્ત્રકાર ભગવંતોએ જે પણ આ કેલ્ક્યુલેશન બતાવ્યા છે આ બધા એને આપણે કઈ રીતે સમજી શકીએ એના માટે માત્ર અસત કલ્પનાથી આ જોયું છે આપણે. પણ આટલા હોય એમ નહીં સમજવાનું, અસંખ્યાતા જ હોય છે. કારણ દરેક શ્રેણીની અંદર અસંખ્યાતા એવા આકાશ પ્રદેશ હોય છે. એક અંગુલ માત્ર શ્રેણીની અંદર પણ અસંખ્યાતા આકાશ પ્રદેશ હોય તો આખી એક 7 રાજ મોટી એવી સૂચિ શ્રેણીની અંદર કેટલા અસંખ્ય હશે આકાશ પ્રદેશ? તો આખા પ્રતરની અંદર કેટલા અસંખ્ય હશે આકાશ પ્રદેશ? કઈ ગણા વધારે અસંખ્ય હોય એમ. તો એના હિસાબે અહીંયા પણ આપણે ડિવાઈડ પણ કરી લઈએ આને. સંખ્યાતા યોજન પ્રમાણે એક શ્રેણીની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એના દ્વારા ડિવાઈડ પણ કરી લઈએ અને તો પણ આપણી પાસે જે લાસ્ટ ફિગર આવે તે પણ અસંખ્ય જ હોય છે. એ રીતે સમજવાનું. આ રીતે વ્યંતર દેવો અસંખ્ય હોય છે. પછી નેક્સ્ટ છે જ્યોતિષ્ક નિકાયના દેવો. આપણે હમણાં સુધી કયા જોયા? ભવનપતિ વ્યંતર જોયા અને આ છે હવે જ્યોતિષ્ક ત્રીજો નિકાય. એના માટે શાસ્ત્રકાર ભગવંતો આ રીતે બતાવે છે. ક્ષેત્રથી સંખ્યા એની કેટલી છે? ઘનીકૃત લોકના 256 અંગુલ પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય તે સંખ્યાથી એક પ્રતરમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાને ભાગવાથી જે સંખ્યા આવે તેટલા જ્યોતિષ્ક દેવો હોય છે. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? 256 અંગુલ પ્રમાણ શ્રેણી લેવાની છે. એટલે એક સૂચિ શ્રેણી છે આટલી, એનામાંથી માત્ર એક અંગુલ પ્રમાણ શ્રેણી નથી લેવાની પણ 256 એવા અંગુલ પ્રમાણ ટોટલ આટલી જેટલી પણ થાય 256 અંગુલ પ્રમાણ એવી શ્રેણી એની અંદર કેટલા આકાશ પ્રદેશ છે એ સંખ્યા લેવાની અને તે સંખ્યાથી એક પ્રતરમાં રહેલા આકાશ પ્રદેશોની સંખ્યાને ભાગવાનું છે એમ. એટલે
એક પ્રતરની અંદર હમણાં જ આપણે જોયું પ્રતરમાં કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું ટોટલ આકાશ પ્રદેશ. તો એક સૂચિ શ્રેણી જે છે એની અંદર જેટલા નંબરના આકાશ પ્રદેશ છે તે મલ્ટીપ્લાય બાય એ જ સેમ નંબર એમ. એટલે આ રીતે સમજો કે અસત કલ્પનાથી ઇમેજિન કરો, એઝ્યુમ કરો કે એક સૂચિ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ હોય છે. તો એક પ્રતરની અંદર કેટલા હોય આકાશ પ્રદેશ? તો 32 લાખ ઇન્ટુ 32 લાખ 10,24,000 crore એટલા આકાશ પ્રદેશ છે અસત કલ્પનાથી એક આખા પ્રતરની અંદર એમ. હવે આગળ શું કરવાનું છે? અસત કલ્પનાથી 256 અંગુલ પ્રમાણ શ્રેણીમાં એઝ્યુમ કરો કે 65536 એટલા આકાશ પ્રદેશ છે. આમ એટલે 256 અંગુલ પ્રમાણ શ્રેણી. 256 અંગુલ પ્રમાણ શ્રેણી એટલે કેવી? તો અહીંયા આ રીતે જે સૂચિ શ્રેણી છે એનો 256 અંગુલ પ્રમાણ સમજો કે આટલું હશે. તો આટલા પ્રમાણ જે છે આ સૂચિ શ્રેણી એની અંદર જેટલા પણ છે આકાશ પ્રદેશ આટલી સૂચિ શ્રેણીની અંદર તે સમજો કે આટલા છે 65536. આમ તો આટલા નહીં હોય, અસંખ્ય હોય, પણ એમ જ સમજો કે 65536 છે એમ એઝ્યુમ કરી લીધું. હવે શું કરવાનું? તો અહીંયા આગળ આપણી પાસે જે મળ્યું છે એક પ્રતરની અંદર 10,24,000 crore એટલા આકાશ પ્રદેશ છે એ જે મળ્યું છે એને લઈ લો અને આની સાથે ડિવાઈડ કરી લો. તો 10,24,000 crore ડિવાઇડેડ બાય 65536 આવી જાય આપણી પાસે 15,62,50,000 એટલું. તો અહીંયા આપણી પાસે ફાઇનલી જે આ સંખ્યા મળી છે, જે સંખ્યા આવે તેટલા જ્યોતિષ્ક દેવો હોય છે. આમ બતાવ્યું. એટલે અસત કલ્પનાથી આપણે અહીંયા આ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે જ્યોતિષ્ક દેવોની સંખ્યા 15,62,50,000 એટલી છે. પણ વાસ્તવિક રીતે તો જ્યોતિષ્ક દેવો અસંખ્યાતા જ હોય છે. કારણ તે જ કે માત્ર એક અંગુલ પ્રમાણ એટલું જે છે સૂચિ શ્રેણી એની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશ હોય તો આખા પ્રતર જે છે એની અંદર કેટલા બધા હશે આકાશ પ્રદેશ? એને પછી અહીંયા માત્ર આટલું 256 અંગુલ પ્રમાણ શ્રેણીના જે છે આકાશ પ્રદેશ એનાથી ડિવાઈડ પણ કરી લો તો પણ આન્સર ફાઇનલી આવે અસંખ્યાતા જ આવે. એટલે એ રીતે આપણે જાણ્યું કે જ્યોતિષ્ક દેવો પણ કેટલા છે? અસંખ્યાતા છે. આમ પછી નેક્સ્ટ વૈમાનિક દેવો. વૈમાનિક દેવોની સંખ્યા માટે શાસ્ત્રકાર ભગવંતો કંઈક આ રીતે બતાવે છે કે ઘનીકૃત લોકના એક અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય તેના ત્રીજા વર્ગમૂળનો ઘન કરવાથી જે સંખ્યા આવે તેટલી શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા વૈમાનિક દેવો હોય. એટલે અહીંયા સૌથી પહેલા શું લેવાનું? એક અંગુલ માત્ર ક્ષેત્રની અંદર. તો એક અંગુલ માત્ર ક્ષેત્ર લો, એની અંદર અસત કલ્પનાથી વિચારો, એઝ્યુમ કરો કે 256 આકાશ પ્રદેશ છે એમાં. પછી આને શું કરવાનું છે? તેનો ત્રીજો વર્ગમૂળનો ઘન કરવાનું. એટલે 256 નો પહેલો વર્ગમૂળ છે 16, એનો બીજો વર્ગમૂળ છે 4 અને એનો ત્રીજો વર્ગમૂળ થઈ જાય 2. એટલે કે 256 નો સ્ક્વેર રૂટ 16 થાય, પછી 16 નો સ્ક્વેર રૂટ 4 અને 4 નું સ્ક્વેર રૂટ 2 આવ્યું. હવે આ જે 2 આવ્યું છે આ ત્રીજો વર્ગમૂળ કહેવાય 256 નો. તો એનો ત્રીજો વર્ગમૂળનો ઘન કરવાનું. ઘન એટલે કે ક્યુબ કરવાનું, 2 વખત મલ્ટીપ્લાય કરવાનું એની જ સાથે. એટલે કે 2 × 2 × 2 કર્યું. 2 × 2 પહેલી વખત મલ્ટીપ્લાય કર્યું એની જ સાથે તો 4 આવ્યું, બીજી વખત મલ્ટીપ્લાય કર્યું એની જ સાથે તો 8 આવ્યું. તો આ જે છે તે ઘન કહેવાય છે. એ મળી ગયું. હવે જે અહીંયા સંખ્યા આવી એટલા નંબરની સંખ્યાના શ્રેણીઓમાં ટોટલ જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા નંબરના વૈમાનિક દેવો હોય છે. એટલે અહીંયા 8 જે મળ્યું છે તે આ જે ઘન કરીને ઘન મળ્યું છે આન્સર 8 એટલા નંબરની સૂચિ શ્રેણીઓમાં જેટલા નંબરના આકાશ પ્રદેશ હોય તે છે આપણું ફાઇનલ આન્સર. તો એઝ્યુમ કરો અહીંયા પાછું કે એક સૂચિ શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ છે. તો પછી 8 જે મળ્યું છે એટલા નંબરની સૂચિ શ્રેણીઓમાં કેટલા આકાશ પ્રદેશ હશે? એટલે કે 8 શ્રેણીઓમાં કેટલા આકાશ પ્રદેશ હોય? તો 8 × દરેકમાં જેટલા છે આકાશ પ્રદેશ તે 32 લાખ. 8 × 32 લાખ કરીએ તો 2,56 લાખ આવી જાય આન્સર આપણી પાસે. એટલા હોય છે આકાશ પ્રદેશ 8 શ્રેણીઓમાં. એના હિસાબે અસત કલ્પનાથી
વૈમાનિક દેવોની સંખ્યા કેટલી? તો 2,56,00,000. આ અસત કલ્પનાથી જે આપણે આખી વર્કિંગ કરી છે એના હિસાબે એમ. પણ વાસ્તવિક રીતે તો વૈમાનિક દેવો અસંખ્યાતા જ હોય છે, કારણ અહીંયા જે 8 શ્રેણીઓ પણ આપણે ગણીએ, દરેક શ્રેણીની અંદર કેટલા છે આકાશ પ્રદેશો? દરેકમાં અસંખ્ય અસંખ્ય હોય છે. એના હિસાબે તો થઈ જ જાય અસંખ્યાતા એમ. આ રીતે આપણે વૈમાનિક દેવોની પણ સંખ્યા જોઈ. પછી અસત કલ્પનાથી જે દરેક હમણાં સુધી આપણે દેવોની સંખ્યાઓ ગણી છે એ બધાને એડ પણ કરી લઈએ તો પછી વૈમાનિક દેવો હમણાં આપણે જે કાઉન્ટ કર્યા 2,56,00,000 અસત કલ્પનાથી જ છે આ બધું. આમ તો બધા અસંખ્ય છે, અસંખ્ય અસંખ્ય, તો પણ અસત કલ્પનાથી હમણાં જે આપણે અસત એવી કલ્પનાથી જે પણ વર્કિંગ કરી છે એના દ્વારા જે પણ ફિગર્સ મળ્યા છે, વૈમાનિકોના 2,56,00,000, પવનપતિઓના 6,40,00,000, વ્યંતર દેવોના 10,24,00,000, જ્યોતિષ્ક દેવોના 15,62,50,000. આ બધાને એડ પણ કરી લઈએ તો ટોટલ ચારે નિકાયના દેવોને કુલ 32,82,50,000 એટલી સંખ્યા આવે અસત કલ્પનાથી. પણ વાસ્તવિક રીતે તો આ પણ કેવું છે? અસંખ્યાતું જ સમજવાનું. અને એ આપણે નારકોથી કમ્પેર કરીએ તો નારકોથી દેવો અસંખ્ય ગુણા હોય છે એમ. આ રીતે આપણે જોયું. પછી આ દેવોની સંખ્યા તો આપણી પાસે મળી ગઈ. હવે આગળ એક હેન્ડ રેસ છે, બોલો. પ્રણામ. પ્રણામ. આપણે જે તો કેવલનાણીમાં જે સંખ્યા બોલીએ છીએ બધી અસુરકુમાર ને એ બધી, તો એ કેવી રીતના? એટલે એ કાળથી છે, એ કેવી રીતના છે? તો પછી બધી સંખ્યા દેવોની નથી, એમના વિમાનોની અંદર દરેક વિમાનમાં એક એક શાશ્વત જીન ચૈત્ય છે. તો એ જીન ચૈત્ય જે છે એના અપેક્ષા એ ગણેલી છે. આપણે એમાં તીર્થંકર ભગવંતો જે છે ને શાશ્વતા, એમને વંદન કરતા હોઈએ એટલે એમની સંખ્યા ગણાવેલી છે, પણ દેવોની સંખ્યા નથી ગણાવી. અચ્છા, ઓલા એમના વિમાનોની સંખ્યા છે ને, દેવોના વિમાનોની. હા, તો દરેક દેવનું એક એક વિમાન હોય ને? નહીં, એવું જરૂરી નથી. એક એક વિમાનમાં કેટલા ઘણા બધા દેવો રહેતા હોય છે. અચ્છા, એવું પણ હોય. ઓકે. હા, એટલે મેં કીધું કે એ સંખ્યા, હા, એ સંખ્યા કેવી રીતના આવે છે? તો પછી એમ નહીં, એમાં માત્ર વિમાનની સંખ્યા છે અને એક વિમાનમાં ઘણા દેવો હોય છે. ચંદ્ર પણ આપણે જે જોઈએ એની અંદર માત્ર ચંદ્ર, જે ઇન્દ્ર છે ચંદ્રદેવ, એ જ માત્ર નથી, ઘણા બધા એના પરિવાર સહિત રહે છે એની અંદર. ઓકે. દેવ દેવીઓ. એટલે એ જે છે એ દેવોની સંખ્યા નથી, દેવોના વિમાનની સંખ્યા છે. હા, એમાં દેવો ઘણા બધા હોઈ શકે એમ. હા, ઓકે. કારણ કે એમાં છે ને એવી રીતના બધા આંકડા આપેલા છે, એમાં વાણ વ્યંતરના ખાલી અસંખ્ય લખ્યું છે અને બીજા બધામાં સંખ્યા આપેલી છે, એટલે પ્રશ્ન થયો કે કેવી રીતના. હા, બરાબર છે. આમાં કેવું છે, વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયના દેવોના વિમાનો અસંખ્યાતા બતાવ્યા છે અને દરેક વિમાનની અંદર એક એક જીન ચૈત્ય હોય છે. એના હિસાબે કેવલનાણીની અંદર આમના વિશે અસંખ્ય એમ બતાવ્યું છે, પણ બાકીના બે નિકાયના જે દેવો છે એમના વિમાનો અસંખ્ય નથી હોતા, ગણતરીના હોય છે. એના હિસાબે તેમના વિમાનોની અંદર રહેલા એવા જીન ચૈત્યની સંખ્યા બતાવેલી છે કેવલનાણીની અંદર એમ. ઓકે. તો આ રીતે આપણે આ જોયું. હવે અહીંયા દેવો સુધી આપણે જોયું. વાસ્તવિક રીતે નારકોથી દેવો અસંખ્યાતા હોય છે. પછી આગળ શું બતાવ્યું? દેવોથી તિર્યંચો અનંત ગુણા હોય છે. દેવોની સંખ્યા તો મળી અસંખ્યાતી, નારકોની પણ અસંખ્યાતી, દેવોની પણ અસંખ્યાતી, પણ નારકો કરતા અસંખ્ય ગુણા દેવો. હવે દેવો કરતા જે ચોથી ગતિવાળા રહી ગયા છે, તિર્યંચ ગતિવાળા, એમની સંખ્યા કેટલી? તો અનંત ગુણા બતાવી છે. અનંત ગુણા કઈ રીતે? તો જે પોતે છે સાધારણ વનસ્પતિકા, બરાબર, સાધારણ વનસ્પતિકા છે, નિગોદના જીવો, એમની અપેક્ષાએ. કારણ 14 રાજલોકની અંદર આપણે જો જોઈએ તો કેવલી ભગવંતો, પછી તીર્થંકર ભગવંતો, એ બધા, એટલે કે ઇન શોર્ટ કેવલ જ્ઞાની ભગવંતો, તેઓએ પોતે જોઈને બતાવ્યું છે કે આખા 14 રાજલોકની અંદર નિગોદના ગોળાઓ અસંખ્ય છે અને દરેક ગોળાની અંદર નિગોદ અસંખ્ય અસંખ્ય છે અને એ દરેક નિગોદની અંદર
એટલે જે નિગોદ બતાવે એ નિગોદના શરીર સમજવાના. તો એ દરેક નિગોદની અંદર કેટલા છે જીવો? તો અનંત અનંત છે. એટલે 14 રાજલોકની અંદર અસંખ્ય ગોળા નિગોદના, એ દરેક ગોળાની અંદર અસંખ્ય હતા નિગોદો, અને એ દરેક નિગોદની અંદર અનંત અનંત જીવો, એ રીતે બતાવે છે. તો એના હિસાબે શું થઈ ગયું? અસંખ્ય ઇન્ટુ અસંખ્ય ઇન્ટુ અનંત એટલા જીવ છે નિગોદના. નિગોદ એટલે સાધારણ વનસ્પતિ કાય એના હિસાબે શું છે કે 14 રાજલોકની અંદર નિગોદ કે સાધારણ વનસ્પતિ કાય એના પોતાના જ કેટલા છે નંબર જીવોના? અનંતા છે. અને એ કઈ ગતિવાળા કહેવાય? તિર્યંજ ગતિ. એકેન્દ્રિય જીવો છે, તિર્યંજ ગતિવાળા છે. એના હિસાબે તિર્યંજ ગતિવાળા જીવો અનંત સમજવાના. અને આપણે અહીંયા કમ્પેર કરીએ તો જે પ્રીવિયસ અહીંયા છે મોટું ફિગર કોનું છે? દેવો. તો દેવો કરતા તિર્યંજો કેટલા? તો અનંત ગુણા સમજવાના. એમ આ રીતે અહીંયા આપણે આ જોયું. પહેલી એવી જે ગતિ માર્ગણા છે એની અંદર રહેલા એવા જે મનુષ્ય છે તે સૌથી થોડા હોય છે. કઈ રીતે કેવા છે આપણે જોઈ લીધું બધું. પછી એમના કરતા અસંખ્ય ગુણા વધારે હોય છે નરક ગતિવાળા જીવો. પછી એમના કરતા અસંખ્ય ગુણા વધારે હોય છે દેવગતિવાળા જીવો. અને એ દેવગતિવાળા જીવો કરતા અનંત ગુણા હોય છે તિર્યંજ ગતિવાળા જીવો. આ રીતે બતાવ્યું છે. આ રીતે આપણે પહેલી એવી ગતિ માર્ગણાનો અલ્પબૌત્વ જાણી લીધું. હવે નેક્સ્ટ આવે છે ઇન્દ્રિય માર્ગણા. એ સ્ટાર્ટ કરીએ. તો ઇન્દ્રિય માર્ગણાની અંદર અલ્પબૌત્વ આપણને જાણવું હોય તો આ રીતે અનુયોગ દ્વારમાં બતાવ્યું છે બે ઇન્દ્રિય આદિ જીવોની સંખ્યા. બે ઇન્દ્રિય આદિ એટલે એકેન્દ્રિય નહીં પણ બાકીના, એટલે બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એમને કહ્યું બે ઇન્દ્રિય આદિ. એમાંથી અનુયોગ દ્વારમાં બે ઇન્દ્રિય આદિ જીવોની સંખ્યા ક્ષેત્રથી આ પ્રમાણે જણાવી છે. કઈ રીતે? ઘનીકૃત લોકના અસંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય તે સંખ્યા પ્રમાણ શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બે ઇન્દ્રિય જીવો હોય. આ રીતે બતાવ્યું છે. હવે અહીંયા આપણે શું કરીએ? સૌથી પહેલા તો ઘનીકૃત લોકના અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં, એટલે કે શ્રેણી જે છે આ રીતે સૂચિ શ્રેણી એ લેવાની. એનું કેટલો ભાગ લેવાનું? તો માત્ર અસંખ્યાત એવા કોડાકોડી યોજન પ્રમાણ એટલું ભાગ લેવાનું છે. આખી સૂચિ શ્રેણી છે તે 7 રાજ પ્રમાણ છે પણ એટલું નથી લેવાનું. એનું માત્ર એક પાર્ટ લેવાનું છે. કેટલું પાર્ટ? અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ માત્ર લેવાનું છે. પછી શું કરવાનું? તો અહીંયા અસત કલ્પનાથી સમજો. અસત કલ્પનાથી એક સંપૂર્ણ શ્રેણીમાં, એટલે કે એક સૂચિ શ્રેણીમાં સમજો કે એઝ્યુમ કરો 32 લાખ આકાશ પ્રદેશો છે. પછી એ પણ આગળ એઝ્યુમ કરો કે એ જે છે આખી સૂચિ શ્રેણી એના માત્ર અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ આપણે ભાગ લઈએ તો એટલા પ્રમાણની શ્રેણીની અંદર 3,20,000 આકાશ પ્રદેશ છે એમ એઝ્યુમ કરો. હવે અહીંયા શું કરવાનું? આ અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય તે સંખ્યા પ્રમાણ શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બે ઇન્દ્રિય જીવો હોય. એટલે અહીંયા આપણે જે એઝ્યુમ કર્યું અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં 3,20,000 આકાશ પ્રદેશ છે. આ જે ફિગર મળ્યું આપણને એટલા નંબરની શ્રેણીઓ લેવાની છે. એટલે કે 3,20,000 સૂચિ શ્રેણીઓ લો અને એની અંદર ટોટલ જેટલા આકાશ પ્રદેશ થાય તેટલા હોય છે બે ઇન્દ્રિય જીવો. એમ બતાવ્યું. તો આગળ અહીંયા જો આપણે વિચારીએ 3,20,000 શ્રેણીઓમાં કેટલા હોય છે આકાશ પ્રદેશ ટોટલ? તો 3,20,000 શ્રેણીઓ ઇન્ટુ એક એક શ્રેણીમાં આકાશ પ્રદેશ કેટલા છે? તો 32 લાખ. તો એ બંનેને મલ્ટીપ્લાય કરી લઈએ તો આપણી પાસે મળી જાય 3,20,000 શ્રેણીઓમાં ટોટલ 1,02,400 crore એટલા આકાશ પ્રદેશ હોય છે. આ રીતે આપણે અસત કલ્પનાથી જાણ્યું. એના હિસાબે બે ઇન્દ્રિય જીવોની સંખ્યા આટલી છે 1,02,400 crore એટલા. પણ વાસ્તવિક રીતે તો તેઓ અસંખ્યાતા જ હોય છે. કારણ આગળ આપણે જાણ્યું એ જ
એક એક શ્રેણીની અંદર અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે, તો પછી આટલી શ્રેણીઓમાં કેટલા હોય? જો અસત કલ્પનાથી એમ પણ વિચારીએ કે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં આટલા હોય, જો તો એની અંદર પણ કેટલા હશે? આ ઇન્ટુ અસંખ્ય. પણ આ પણ જે છે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણી, એની અંદર પણ કેટલા હોય છે આકાશ પ્રદેશ? તો એમાં અસંખ્ય હોય છે, કારણ માત્ર એક અંગુલ પ્રમાણ શ્રેણીની અંદર જ અસંખ્ય આકાશ પ્રદેશ હોય છે. તો પછી આટલી મોટી જે છે અસંખ્યાતા એવા કોડાકોડી, એક પણ કરોડ નહીં, અંગુલ પ્રમાણની અંદર જ અસંખ્ય આકાશ પ્રદેશ છે. તો પછી કરોડ યોજન પ્રમાણ, યોજન પણ કેટલો મોટા હોય છે. કરોડ યોજન એ પણ નહીં, પણ કોડાકોડી યોજન એ પણ એક કોડાકોડી નહીં, અસંખ્ય કોડાકોડી. તો એની અંદર કેટલા બધા હોય આકાશ પ્રદેશ? એને હજી આગળ મલ્ટીપ્લાય કરવાનું છે. એક જ આ જે છે સૂચિ શ્રેણી, એની અંદર કેટલા આકાશ પ્રદેશ છે એની સાથે. તો પછી કેટલા અસંખ્ય મોટું ફિગર આવશે? એટલા નંબરના હોય છે બે ઇન્દ્રિય જીવો. એ છે અસંખ્યાતા. આ રીતે આપણે જાણ્યું. પછી આગળ જો જોઈએ તો આ રીતે બતાવ્યું છે અનુયોગ દ્વારની અંદર બે ઇન્દ્રિય આદિ જીવોની સંખ્યા, એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એમની સંખ્યા આ રીતે દર્શાવી છે. પણ આગળ શું બતાવ્યું છે? બે ઇન્દ્રિય જીવો કરતા ઓછા હોય છે તે ઇન્દ્રિય, એના કરતા ઓછા હોય છે કંઈક ચૌરેન્દ્રિય, અને એના કરતા કંઈક ઓછા પંચેન્દ્રિય હોય છે. એમ પણ બધાનું ડેફિનેશન અથવાથી ગણતરી આ જ એક જ રીતે બતાવી. તો એ એક જ રીતે જો બતાવી હોય તો બધાની સંખ્યા શું સેમ છે? તો નહીં, સેમ તો નથી, બધાની અલગ છે. પંચેન્દ્રિય કરતા વિશેષ અધિક હોય છે ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિય કરતા વિશેષ અધિક હોય છે તે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કરતા વિશેષ અધિક હોય છે બે ઇન્દ્રિય. વિશેષ અધિકનો મિનિંગ શું છે? પંચેન્દ્રિય કરતા વધારે છે ચૌરેન્દ્રિય, પણ ડબલ નથી. જો ડબલ હોય તો બમણા કહે, એટલે ડબલ નથી, ડબલ કરતા ઓછા છે, પણ સરખા નથી, એટલે કે વધારે છે. એટલે જે ફિગર આના કરતા વધારે છે પણ આના કરતા ડબલ પણ નથી, એ જે ફિગર હોય તેને શું કહેવાય? વિશેષ અધિક કહેવાય. એના જ હિસાબે અહીંયા શું બતાવ્યું? પંચેન્દ્રિય કરતા વિશેષ અધિક છે ચૌરેન્દ્રિય, એના કરતા વિશેષ અધિક છે તે ઇન્દ્રિય, એના કરતા વિશેષ અધિક છે બે ઇન્દ્રિયો, એમ બતાવ્યું. તો હવે એ વિશેષ અધિક ગણવું કે વ્યક્ત કરવું હોય તો કઈ રીતે સમજવાનું? તો એના માટે એ રીતે આપણે વિચારણા કરી શકીએ કે શું છે અહીંયા જે બતાવ્યું છે અસંખ્યાત કોડાકોડી યોજન, એની અંદર જે અસંખ્યાત બતાવ્યું છે એ અસંખ્ય પ્રકારે હોય છે. આપણે આગળ પણ વાત કરીએ, એક અંગુલ પ્રમાણ જે છે ક્ષેત્ર, એની અંદર અસંખ્ય આકાશ પ્રદેશ છે, ને 10 અંગુલ પ્રમાણ છે એની અંદર અસંખ્ય આકાશ પ્રદેશ છે. એક યોજનની અંદર અસંખ્ય છે ને એના બે યોજનમાં અસંખ્ય. તો અસંખ્યનો જે ફિગર છે કેટલા પ્રકારના હોય અસંખ્ય? તો તે અસંખ્ય પણ અસંખ્ય પ્રકારના હોય છે. એના ઉપરથી આપણને અહીંયા શું સમજવાનું? અહીંયા જે આપણે આ એઝ્યુમ કર્યું છે કે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ એવી શ્રેણીમાં 3,20,000 આકાશ પ્રદેશ છે, એનું જે અસંખ્ય છે એ કંઈક ઓછું ગણવાનું. એટલે કે સૌથી વધારે નંબરનું આ બે ઇન્દ્રિય માટે સમજવાનું 3,20,000, અને અસત કલ્પનાથી એમ સમજવાનું કે તે ઇન્દ્રિય માટેનું જે અસંખ્યાત કોડાકોડી યોજન ગણ્યું છે એ અસંખ્યાતું આ બે ઇન્દ્રિય વાળા માટે જે ગણ્યું એના કરતા કંઈક ઓછું સમજવાનું. કંઈક ઓછું એટલે કેટલું? તો અસત કલ્પનાથી એના અંદર 3,19,000 એવા આકાશ પ્રદેશ આવી શકે, એટલા પ્રમાણનું સમજવાનું અસંખ્યાત કોડાકોડી યોજન. પછી ચૌરેન્દ્રિય માટે એના કરતા કંઈક ઓછું, હાફ નહીં પણ બહુ ઓછું પણ નહીં. કેટલું? માત્ર કંઈક ઓછું, તો 3,18,000 એટલા આકાશ પ્રદેશ પ્રમાણનું સમજવાનું અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણી, એની અંદર આટલા હોય છે આકાશ પ્રદેશ, એમ ચૌરેન્દ્રિય માટે. હવે એના કરતા ઓછા સમજવાના પંચેન્દ્રિય માટે, જે આપણે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીની અંદર ગણી રહ્યા છે આકાશ પ્રદેશ તે. એટલે સમજો બે ઇન્દ્રિય માટે અસંખ્યાત કોડાકોડી યોજન આટલું હોય, તો તે ઇન્દ્રિય માટે સમજો આટલું છે, ચૌરેન્દ્રિય માટે સમજો આટલું છે, પંચેન્દ્રિય માટે સમજો આટલું છે, એમ. એટલે માત્ર કંઈક ઓછું, થોડું ઓછું, પણ ડિરેક્ટલી હાફ ઓછું નથી કર્યું. હાફ ઓછું કે એના કરતા સંખ્યાતા ઘણું ઓછું કે અસંખ્યાત ભાગ પ્રમાણ, એવું બધું નથી, પણ માત્ર કંઈક ઓછું કરવાનું. કારણ
એ દરેક જે છે એના દરેકના સંખ્યાની અંદર ડિફરન્સ કેટલા છે? તો પંચેન્દ્રિય કરતા વિશેષ અધિક છે માત્ર ચૌરેન્દ્રિય, પણ ડબલ નથી. અથવા તો કંઈક ગુણા વધારે નથી, બમણા, 3 ગુણા, 4 ગુણા, એવા ગુણા નથી, માત્ર વિશેષ અધિક છે બસ એમ. એટલે સરખા નથી, ઓછા નથી, પણ અધિક છે. પણ કેટલા અધિક? વિશેષ અધિક, બસ. બમણા ત્રમણા વગેરે નથી, અસંખ્યાત ગુણા કે એટલા પણ નથી એમ. એના હિસાબે માત્ર આટલું આટલું ફરક લીધું છે. તો હવે જો આપણે એમ વિચારીએ કે બેન્દ્રીયોની સંખ્યા માટે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં 3,20,000 આકાશ પ્રદેશ હોય જો, તો એની એટલા નંબરની શ્રેણીઓમાં કેટલા હોય આકાશ પ્રદેશ ટોટલ? તો એ આપણે આ રીતે ગણ્યું હતું ને, એ જ રીતે આ બધાને માટે ગણીએ તો આ રીતે મળી જાય આપણને. બે ઇન્દ્રિય માટે આ આપણે ગણ્યું, અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીની અંદર આટલા આકાશ પ્રદેશ આપણે ગણ્યા બે ઇન્દ્રિય માટે. તો એના હિસાબે એટલા નંબરની શ્રેણીઓમાં આટલા નંબરની શ્રેણીઓમાં આવી જાય આટલા આકાશ પ્રદેશ, એટલે એકલા બે ઇન્દ્રિય. પછી તે ઇન્દ્રિય માટે કાંઈક ઓછું, એટલે 3,19,000 એટલા હોય છે આકાશ પ્રદેશ અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ એક શ્રેણીની અંદર. તો એટલા નંબરની શ્રેણીઓની અંદર કેટલા હોય આકાશ પ્રદેશ? તો આટલા. કેટલા છે? 1,02,080 કરોડ એટલા. પછી ચૌરેન્દ્રિય માટેનું જે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણી છે એની અંદર સમજો કે 3,18,000 છે આકાશ પ્રદેશો. તો એટલા નંબરની શ્રેણીઓની અંદર ટોટલ કેટલા હોય આકાશ પ્રદેશ? તો 3,18,000 into 32 લાખ કરીએ તો 1,01,760 કરોડ એટલા હોય છે ટોટલ આકાશ પ્રદેશ. તો એટલા જ નંબરના હોય છે સમજો આ ચૌરેન્દ્રિયો અસત કલ્પનાથી. પછી પંચેન્દ્રિયોને માટે જે અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણી લીધી છે એની અંદર સમજો કે 3,17,000 છે આકાશ પ્રદેશ. તો તેટલા નંબરની શ્રેણીઓમાં કેટલા હશે આકાશ પ્રદેશ? એના માટે મલ્ટીપ્લાય બાય 32 લાખ કરીએ તો 1,01,440 કરોડ એટલું આવી જાય આપણી પાસે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે પંચેન્દ્રિય અહીંયા જે મળ્યું છે આપણને પંચેન્દ્રિયનું ફિગર, એના કરતા ચૌરેન્દ્રિય કેટલું છે? તો વિશેષ અધિક છે, પણ ડબલ ટ્રિપલ નથી. એ જ રીતે જો ચૌરેન્દ્રિય કરતા તે ઇન્દ્રિય ગણીએ તો કેટલા છે? તો વિશેષ અધિક છે. સરખા નથી, ઓછા નથી, પણ અધિક છે. અધિક પણ કેટલા છે? ડબલ ટ્રિપલ વગેરે નથી. એના હિસાબે વિશેષ અધિક છે. હવે તે ઇન્દ્રિય કરતા બે ઇન્દ્રિય કેટલા છે? તો બે ઇન્દ્રિય પણ વિશેષ અધિક છે તે ઇન્દ્રિયથી. એના જ હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ. એટલે ઇન્દ્રિય માર્ગણામાં સૌથી થોડા કોણ છે? સૌથી ઓછા પંચેન્દ્રિય. પંચેન્દ્રિય કરતા વિશેષ અધિક છે ચૌરેન્દ્રિય. ચૌરેન્દ્રિય કરતા વિશેષ અધિક છે તે ઇન્દ્રિય. તે ઇન્દ્રિય કરતા વિશેષ અધિક છે બે ઇન્દ્રિય. અને બે ઇન્દ્રિય કરતા પણ અનંત ગુણા હોય છે એકેન્દ્રિય. કારણ એકેન્દ્રિયની અંદર સાધારણ વનસ્પતિકાય નિગોદના જે જીવો છે એ આવી જાય છે. એના હિસાબે એકેન્દ્રિય ક્યારે પણ અનંત જ હશે. બાકી કોઈ પણ જીવ અહીંયા અનંત નહીં હોય. એકેન્દ્રિય માત્ર અનંત હોઈ શકે, પણ બાકી જે છે બધા અસંખ્ય જ રહેશે. એ રીતે આપણે જોયું ને સમજ્યા. એટલે આ રીતે અહીંયા આપણે જાણ્યું ઇન્દ્રિય માર્ગણા જે છે એની અંદર પંચેન્દ્રિય માર્ગણા વાળા જીવો સૌથી થોડા હોય છે. એમના કરતા વિશેષ અધિક હોય છે ચૌરેન્દ્રિય. ચૌરેન્દ્રિય કરતા વિશેષ અધિક છે તે ઇન્દ્રિય. તે ઇન્દ્રિય કરતા વિશેષ અધિક છે બે ઇન્દ્રિય. બે ઇન્દ્રિય કરતા અનંત ગુણ હોય છે એકેન્દ્રિય જીવો. આ રીતે આપણે જાણ્યું. હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ ક્વેશ્ચન છે? ઓકે, બીજો એક હેન્ડ રેઝ હતું સોનલબેન. હા સર, ખાલી એ તો ડાઉટ નથી, પણ આમ પંચેન્દ્રિયમાં બધા હવે આવી ગયા ને, નરક, દેવ, નરકી, હા તિર્યંક અને મનુષ્ય બધા જ આવી હા, ગયા. તિર્યંચ પંચેન્દ્રિય આવી ગયા, દેવ, નારકી, મનુષ્ય બધા આવી ગયા. અને એ બધા પણ ચૌરેન્દ્રિય થી ઓછા છે, એ બધા મળીને પણ ને? હા, બરાબર છે. ઓકે સર. બીજો કોઈ ડાઉટ ક્વેશ્ચન કોઈને? મને બે ઇન્દ્રિયનું ફરીથી થોડુંક સમજાવશો? બે હા, ઇન્દ્રિય જે હતું ને, હા ના, હા 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 એ. હા, તો આની અંદર કેવું છે
કઈ રીતે આપણને આ કહેલું છે ગણવાનું? તો ઘનીકૃત લોક લો, એનો અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ એક શ્રેણી લો. એટલે એક શ્રેણી છે, સમજો આ સૂચિ શ્રેણીઓ જે છે દરેક, એનામાંથી કોઈક એક જ શ્રેણી લો. એનું કેટલું ભાગ લેવાનું? તો અસંખ્યાતા એવા કોડાકોડી યોજન પ્રમાણ. એક યોજન, બે યોજન નહીં, કોડાકોડી યોજન. એ પણ કેટલા? તો અસંખ્યાત કોડાકોડી. એટલે હા. માત્ર અસંખ્ય યોજન પ્રમાણ પણ નહીં, પણ અસંખ્ય કોડાકોડી યોજન પ્રમાણ એક શ્રેણી લો. એટલે આ શ્રેણી જે છે આખી, એનો એક હા, પાર્ટ લો સૂચિ આટલું. હવે હમ. એનું શું કરવાનું છે? એની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એટલા નંબરની શ્રેણીઓ લેવાની. એટલે આની હા. અંદર સમજો કે આટલા અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીની અંદર સમજો એક્ઝામ્પલ એઝમ્પશન કે 3,20,000 આકાશ પ્રદેશ જો હોય છે, નથી પણ એઝ્યુમ કરો કે આટલા છે, તો પછી આટલા નંબરની શ્રેણીઓ આખી, એટલે કે 3,20,000 આવી શ્રેણીઓ જે છે એ બધી હા. મળીને કેટલા આકાશ પ્રદેશ થાય? એટલા હા. નંબરના હોય છે બે ઇન્દ્રિયાદિ જીવો. એ રીતે એટલે 3,20,000 શ્રેણીઓ ગણવાની. દરેક શ્રેણીમાં કેટલા છે એઝ્યુમ કર્યું? એક શ્રેણીમાં 32 લાખ આકાશ પ્રદેશ છે, તો 3,20,000 શ્રેણીમાં કેટલા હશે? તો આ બંને મલ્ટીપ્લાય કરવાના. બંને બરોબર. મલ્ટીપ્લાય કરીએ તો આ આવી જાય. આ જે અસંખ્યાત કોડાકોડી 3,20,000 એ તો અસત કલ્પનાથી જ છે ને? હા, અસત કલ્પનાથી છે. એક અંગુલ પ્રમાણ જે છે પાર્ટ એક શ્રેણી, હા. એની અંદર જ અસંખ્ય હોય છે આકાશ પ્રદેશ. તો આટલા મોટા અસંખ્યાત કોડાકોડી યોજનની અંદર તો કેટલા અસંખ્યાતા હોય? પણ એ હા. બધું અસંખ્યમાં આપણે કેલ્ક્યુલેટ કરીને પછી કઈ ફાયદો અહીંયા નહીં થાય સમજવા માટે. અસંખ્ય ઇન્ટુ ઓકે. અસંખ્ય અસંખ્ય એ જ રીતે પછી લખવું પડે. એટલે હા. કંઈક સમજ પડે એના માટે આ રીતનું છે વર્કિંગ અસત ઓકે. કલ્પનામાં. ઓકે. ઓકે. હાજી. બીજો કોઈ આભાર. ડાઉટ ક્વેશ્ચન? હાજી. બીજો કઈ ડાઉટ ક્વેશ્ચન કોઈને? હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.